નક્કી કરને કે તારે કોની ભેગો લગ્ન કરવા છે ને. એક તો આ તારા પપ્પાના છે ને લુંગી પહેરવાના ફાફા છે ને તું વળી સાઉથ ઇન્ડિયાની છોકરી ગોતી આવ્યો. તારા પપ્પા થોડીક વાર લુંગી પહેરીને સોફા પર બેઠા હોય ને તોય મને એમ થાય કે હમણાં ક્યાંકથી છે ને ઇડલી સંભારનો ઓર્ડર આવશે ને તું વળી આખું ખાનદાન લુંગી વાળું ગોતી આવ્યો. ઘડી કે મને પંજાબી છોકરી ગમે છે ને તો હું વળી બોલ રેખાબેન ને લઈને બધાય પંજાબી ગ્રેવીના મસાલા મેં સ્ટોક કરી નાખ્યો. યુટ્યુબમાં બોલ મેં કેમ લસ્સી બને ને ઈ હોતન મેં શીખી લીધું. ત્યાં આ ભાઈ પંજાબની ટ્રેન છોડીને કેદી સાઉથની ટ્રેનમાં બેહી ગયો મને તો ઈ જ નથી ખબર પડતી. પણ તો જો એટલું યાદ રાખજે આ છે ને અમારું દિલ છે, તારું કોઈ રેલવે સ્ટેશન નથી કે તું ગમે ત્યારે તું ટ્રેન બદલી નાખે. મારે થોડુંક રસોડામાં થોડુંક એડજસ્ટ કરવું પડે કે ન કરવું પડે. હવે આ બધો પંજાબનો મસાલો કાઢીને રાઈનો તડકો અને આ લીમડો ને બધું ભેગું કરવું પડશે તઈ મારે મેળ પડશે. અને કાલે આજુબાજુ વાળા એમ પૂછશે કે તમારી વહુ હું લાવી તો હું એમ નહીં કહું કે કન્યા પધરાવો સાવધાન. મારે તો એમ કેવું પડશે કે વહુ પધરાવો મસાલા ઢોસા. જો લાલુ તારો આ સંસાર છે તું હજી નક્કી કરી લે. આ કઈ તારી લોકલ ટ્રેન નથી કે વિરાર ચડીને સીધું તું ચર્ચ ગેટ પર ઉતરી ગયો. તાર પપ્પા તો છે ને બિચારા રાહે બેઠા હતા કે આ ઘરમાં છોકરી આવશે ને તો આપણે ઊંધિયું પૂરી ફાફડા જલેબી થેપલા ઢોકળા ને એવું બધું ખાવશું. પણ એ તો દૂરની વાત છે. અત્યારે તો અમારો વારો છે ને અપલમ ચપલમ ખાવાનો આવી ગયો છે. અને તું વિચાર કર તારી જાન લઈને ગયા ત્યાં ગરબામાં અમે લોકોએ લુંગી પહેરી તો અમે લોકો કેવા લાગીશું.